નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણું ચેપ્ટર ચાલે છે ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો. આજે આપણે ભણવાનું છે 5.7 સંચાલકોની સત્તા, ફરજો અને જવાબદારી. તો સૌપ્રથમ આપણે જે સંચાલકોની સત્તા, કંપનીનું સંચાલન કરવા માટે શેર હોલ્ડર પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. કંપનીનું સંચાલન કરવું હોય તો એના માટે શેર હોલ્ડર પોતાને પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જે સંચાલક તરીકે કાર્ય કરે છે. સંચાલકમાં સંચાલકો વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે. તેઓ શેર હોલ્ડરના પ્રતિનિધિ હોવાને કારણે તેમની વચ્ચે માલિક એજન્ટનો સંબંધ ઊભો થયો. કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો માટે શેરધારકોની સંમતિ મેળવવી આવશ્યક છે. આમ શેરધારકો સર્વોપરી સત્તા ધરાવે. સંચાલક મંડળ પોતાના નિર્ણય ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય. સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓ વિવાદ ઉભો થતો નથી. આમ છતાંય કેટલાક મૂળભૂત નિર્ણય માટે સંચાલકોની સર્વસંમતિ જરૂરી બને છે. કંપનીની અંદર જે કોઈ પણ નિર્ણય લેવાના હોય એ સંચાલક મંડળે જાતે જ નિર્ણય લેવાનો હોય, કારણ કે સંચાલક મંડળથી સ્વતંત્ર છે અને એની અંદર વાદ વિવાદ છે નહીવત થાય છે, કારણ કે સંચાલકો ઝાઝા બધા હોતા નથી. પણ તેમ છતાં બધા સંચાલકોની સર્વસંમતિ લઈને નિર્ણય લેવામાં આવે છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ હોવાને કારણે કંપની ધારા અનુસાર તેની બધી સત્તાઓ પ્રાપ્ત થાય. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તમામ સત્તાઓને કાર્ય કરવા સંચાલક મંડળ હકદાર. સંચાલક મંડળને આ સત્તા 3 રીતના મળે છે: કંપની ધારા પ્રમાણે, કંપનીના આવેદન પત્ર દ્વારા અને કંપનીના નિયમન પત્ર. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ કે સંચાલકને કંપની ધારા પ્રમાણે મળેલી સત્તાઓ. કંપનીના સંચાલકોને 3 રીતના સત્તાઓ પ્રાપ્ત થઈ. એમાં આપણે પહેલી જોઈએ છે કંપની ધારા પ્રમાણે. તો કે કંપનીના સંચાલકો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કંપની વચ્ચે નીચે મુજબની સત્તાઓ ભોગવી શકે. પહેલું, કંપનીના શેર બહાર પાડવાની તેની ફાળવણી કરવી. કંપનીના સંચાલકો છે શેર બહાર પણ પાડી શકે છે અને એની ફાળવણી એટલે કે વહેંચી પણ શકે છે. શેર હોલ્ડર પાસે બાકી રહેલા શેરના નાણાંની માંગણી કરી શકે છે. કોઈ વ્યક્તિને પૈસા બાકી હોય, હપ્તો ચૂકવવાનો બાકી રહી ગયો, તેની પાસેથી પૈસા રિટર્ન મેળવી શકે છે. જામીનગીરીની પુનઃ ખરીદીની અધિકૃત કરવી. જામીનગીરી પેટે જે કંઈ પણ મૂક્યું હોય અથવા તો જામીનગીરી માટે નવી મિલકત ખરીદી હોય તો પણ તે સંચાલકો ખરીદી શકે છે. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિત જામીનગીરીઓ બહાર પાડવી. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિતની જામીનગીરીઓ પણ એને બહાર પાડવી તો પણ તે બહાર પાડી શકે છે. કંપનીમાંથી નાણાં ઉછીના લેવા, કે કંપનીમાંથી શેર બહાર પાડીને નાણાં ઉછીના લેવા હોય તો પણ તે લઈ શકે. ત્યાર પછી છે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. 6 મહિનાના હિસાબ કમ્પ્લીટ કરીને વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કરી શકે. ત્યાર પછી કંપનીએ કમાયેલા નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. કંપનીએ જે કંઈ પણ નફો કમાયો એના ઉપર છે એ પોતે ડિવિડન્ડની ગણતરી કરી શકે છે. વૈકલ્પિક ડિરેક્ટર વધારાના ડિરેક્ટરને હંગામી ધોરણે નિમણૂક કરી શકે છે. વધારાના ડિરેક્ટર વિશેની વાત કરી તેવા સમય ટૂંક સમય પૂરતા પણ નિમણૂક કરવી તો પણ સંચાલકોને પૂરેપૂરી સત્તા છે. લોન મંજૂર કરવી અથવા પ્રત્યાભૂત આપવી અથવા તો લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. લોન કોઈ બાકી રહી ગઈ હોય તો લોનને મંજૂર કરવી તો સંચાલકો એના ઉપર હસ્તાક્ષર કરવાની પણ સત્તા ધરાવે છે. નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલોને મંજૂરી આપવી. કોઈ પણ બાબત નાણાકીય રિલેટેડ હોય તો એના માટે સહી સિક્કા કરવાની જવાબદારીની સત્તા પણ સંચાલકોને ફાળે જાય છે. કંપનીનો ધંધો વિસ્તારવો. કંપનીનો ધંધો વધારવો હોય તો પણ સંચાલકોને પૂરેપૂરી સત્તા છે. એકત્રીકરણ, જોડાણ કે પુનઃરચનાને મંજૂરી આપવી. કોઈ કંપની લેવી અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવો. કોઈ અન્ય વિષય જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. આમ એવું છે કે ભાઈ કંપનીની માની લો કે એકત્રીકરણ, બધી કંપનીની જે બ્રાન્ચ હોય એ બધી કંપનીઓ ભેગી કરીને એક કંપની બને તો પણ કરી શકે છે. તો એક કંપની અલગ અલગ બ્રાન્ચ પણ બનાવી શકે છે. એ બધી સત્તાઓથી સંચાલકોને મળે છે. હવે બીજું છે કે નીચેના કાર્યો માટે સંચાલક મંડળ શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવની મંજૂરી મેળવી આવશ્યક કરી શકે. આ બધી સત્તા એવી છે હવેનું જે આપણે ભણશું કે એ કંપની ધારામાં નથી, પણ શેર હોલ્ડરોની સભા બોલાવી એની અંદર એની સર્વસંમતિ લઈ અને નીચેની સત્તા છે સંચાલકો ભોગવી શકે છે. તો
પહેલું કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવું. કંપનીને પોતાનો ધંધો છે વેચાણ કરવું હોય કંપની, એવા સમયે શેરહોલ્ડરની પરમિશન લેવી પડે એકમ માટે ધંધો. કંપનીને ભાડાપટ્ટે આપવી હોય, કંપની છે કોઈને ભાડાપટ્ટે લેવી હોય ટૂંક સમય માટે ચલાવવા માટે, તો કંપની અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય તો એકત્રીકરણથી કરવાથી મળેલી વળતરની રકમ ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરો. કંપની અન્ય સાથે જોડાણ કરી અને જો એની પાસેથી કોઈ પણ રૂપિયા લે તો એવા સમયે રૂપિયા ટ્રસ્ટને છે એ પૂરેપૂરા આપી દેવા રોકાણ માટે. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતનો કુલ સરવાળાથી વધારે રકમ ઓછીની લેવાની હોય. પોતાની ભરપાઈ થયેલી મૂડી હોય, ભરપાઈ થયેલી મૂડી 1 લાખ હોય અને કંપનીને જો 1.5 લાખની જરૂર હોય તો એવા સમયે વધારાના 50,000 માટે પણ શેર હોલ્ડરની છે એ સામાન્ય સભામાં પસાર કરવી પડે. કોઈ સંચાલક પાસેથી બાકી રહેલી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવો હોય. કોઈ સંચાલક પાસે શેરના પૈસા બાકી હોય તે પણ પાછા મેળવી લેવા, જો સમયસર એને હપ્તો મેળવી લેવો, એના માટે પણ સત્તા આપવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ. આવેદનપત્ર દ્વારા કે સંચાલકોને કેટલીક સત્તાઓને માર્ગદર્શન આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતું. આ સત્તાઓની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકે નહીં. આવેદનપત્રમાં જણાવેલ કાર્યની ઉપરવટ જઈ સંચાલક કોઈ કાર્ય કરે તો તેવા કાર્યને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. આની અંદરથી એક માર્કનો પ્રશ્ન, આ બેમાંથી એક માર્કનો પ્રશ્ન એવો પૂછાય છે, યાદ રાખી લેજો કે સંચાલકોને સત્તા બહારના કાર્યો એટલે શું? તો કે આવેદનપત્ર દ્વારા જે સત્તા મળેલી હોય એટલું કામ કર્યા, એટલે કે મારી આવેદનપત્રમાં જે કંઈ પણ કામ લખેલું હોય એ સિવાયનું કંપની જો કામ કરે ને સંચાલકો, તેને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આવેદનપત્રમાં જેટલું લખેલું એટલું જ કંપનીના સંચાલકોએ કામ કરવાનું. એ સત્તા એટલે કેવી? તો કે સંચાલકોએ આવેદનપત્ર દ્વારા મળતી સત્તા. એ જ નીચે માટે કે સંચાલકોને નિયમન પત્ર દ્વારા મળતી સત્તા, એટલે કે જ્યારે કંપનીનું નિયમન પત્ર બનાવવામાં આવે છે એ સમયે સંચાલકોનું કયા સત્તાઓ મળે છે, કયા કાર્ય કરવા માટેની સત્તા મળે છે એ નિયમન પત્રમાં દર્શાવેલું હોય. તો નિયમન પત્રના આધારે કંપનીના સંચાલકો કાર્ય કરે તો એને નિયમન પત્રના આધારે સત્તા મળેલી હોય. માની લો કે નિયમન પત્રમાં દર્શાવ્યા સિવાય વધારાનું કામ કરે તો ફરી પાછું એને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે. એક માર્કનો પ્રશ્ન પૂછાય કે સત્તા બહારના કાર્યો એટલે શું? તો કે કંપનીના સંચાલકોને આવેદનપત્રમાં કે નિયમન પત્રમાં દર્શાવેલી ન હોય તેવી સત્તાનો ઉપયોગ કરીને કાર્ય કરે અને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું 7 સંચાલકોની ફરજ. ટેમ્પરરી સંચાલકોની ફરજો છે એ ફરજો છે આ વર્ષે બાદ થયેલી છે. આ પોઈન્ટ છે સંચાલકોની ફરજ. એ સંચાલકોની ફરજો છે એ ટૂંક સમય આ વર્ષ પૂરતું છે, પરીક્ષામાં તમને પૂછવામાં નહીં આવે. યાદ રાખવાનું રાખી લેજો. સંચાલકોની ફરજો પરીક્ષામાં પૂછવામાં નહીં આવે. ત્યાર પછી સંચાલકોની જવાબદારીઓ પણ પૂછવામાં નહીં આવે. હવે છે મેનેજિંગ ડિરેક્ટર અને કંપની ધારાની જોગવાઈ. કંપની ધારા અનુસાર કંપનીના સંચાલકની તમામ સત્તાઓ સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સ્થાપિત થયેલ સંચાલક મંડળ કંપનીમાં દરરોજ આવી શકે નહીં. તેઓ જુદા જુદા શહેરોમાં રહેતા હોવાથી રોજબરોજના પ્રશ્ન તરફ ધ્યાન આપી શકે નહીં. રોજબરોજના કામોના નિકાલ માટે અને સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર હોય શકે. આ મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે. તેનું કામ સંચાલક મંડળે નક્કી કરેલા નીતિઓનો અમલ કરવાનો. કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP એટલે કે પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. જે અંગે કંપની ધારાની જોગવાઈ નીચે છે. મેનેજિંગ ડિરેક્ટર એટલે શું?
મેઇન સંચાલક છે એ કંપનીમાં આખા દિવસનો વહીવટ નથી કરી શકતો. આના માટેથી આખા દિવસનો વહીવટ કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે. એ વ્યક્તિને આપણે મેનેજિંગ ડિરેક્ટર અથવા તો પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એના માટેની આપણે નિમણૂક માટેની જોગવાઈ તો કે પહેલું, કંપનીના નિયમન પત્ર અનુસાર એની નિમણૂક કરી શકાય. બીજું, કંપની સાથે સમજૂતી કરીને કરાર કરીને પણ એની નિમણૂક કરી શકાય. બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં કરી શકે. સંચાલક મંડળ ભેગા મળી અને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરી શકે. કંપનીની સામાન્ય સભામાં પણ કરી શકાય છે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે, કોઈ પેઢી કે કોઈ કંપનીની નિમણૂક થઈ શકે નહીં. કંપની ધારાની જોગવાઈ અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર કે સંચાલકની નિમણૂક કરતા ત્યારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવાની નહીં. કાં તો પહેલા સંચાલકોની નિમણૂક કરી લેવાની અને મેનેજિંગ ડિરેક્ટર બંનેની સાથેની નિમણૂક થઈ શકતી નથી. ત્યાર પછીનું જોઈએ આપણે આગળ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે 5 વર્ષ માટે કરી શકાય છે. એકે સાથે કેટલા? 5 વર્ષ માટે કરી શકો. નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે અને નિમણૂકની શરતો તેમાં નક્કી કરવામાં આવે છે. મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક બહાલી કંપનીની સામાન્ય સભામાં મંજૂરીને આધીન છે. મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક મુદ્દતના અંતે અગાઉથી કોઈ પુનઃ નિમણૂક કરી શકાય નહીં. 5 વર્ષ માટેની નિમણૂક કરી શકાય છે અને નિયમન પત્રના આધીન રહીને જ કામ કરવું પડે છે. અને ત્યાર પછી એને અગાઉથી પુનઃ નિમણૂક કરી શકાય નહીં કે 5 વર્ષ પૂરા ન થતા હોય અને આપણે અગાઉથી ડિક્લેર કરી દઈએ કે પુનઃ નિમણૂક કરે, એવું પણ થઈ શકે નહીં. જણાવેલ શરતોથી અસંગત નિમણૂક કરવામાં આવે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. કોઈ સમય એવું બને અચાનક કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવી પડે, એવા સમયે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થઈને 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે. એટલે કે 2 મહિનામાં મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થઈ ગઈ, 2 મહિના અંદર છે એ કંપની રજિસ્ટ્રારને જાણ કરવાની. અને મેનેજિંગ ડિરેક્ટર વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે છે. એવું કીધું છે કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર હોય વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે છે? 2 કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે કાર્ય કરે. ત્યાર પછી મેનેજિંગ ડિરેક્ટરની લાયકાત અને ગેરલાયક એ ચાલુ વર્ષે પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. એ પણ ચાલુ વર્ષે છે એ રદ કરવામાં આવેલું છે અભ્યાસક્રમમાંથી. આપણે મહેનતાણું છે પૂછવામાં આવશે. પગાર પૂછવામાં આવે તો પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% આપી શકાય. આવો એમસીક્યુ પૂછાય કે મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું ચોખ્ખા નફાના કેટલા ટકા આપવામાં આવે છે? તો કે 5% છે મહેનતાણું આપવામાં આવે છે. આવો પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય છે. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% કરતા વધુ આપી શકાય નહીં. ટૂંકમાં એવું કહે છે કે જે પૂર્ણ સમયના છે ખંડની વાત કરે છે કે ખંડ સમયના મેનેજિંગ મહેનતાણું કંપનીની સામાન્ય સભાની ચોખ્ખા નફાના 1% કરતા વધુ આપી શકાય નહીં. એવો ક્યારે એમસીક્યુ પૂછવામાં આવશે નહીં. તમને મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવાતા પાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા નિયમન પત્ર અનુસાર અથવા કંપની ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. કંપનીના નિયમન પત્રના આધીન રહીને મહેનતાણું ચૂકવાય છે. જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય ત્યારે જો પુનઃ તૈયાર કરેલ નાણાકીય હિસાબ મુજબ જો મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલ હોય તો વધારે રકમ વસૂલ કરી શકાય છે. વધારે ક્યારેક પગાર ચૂકવાઈ ગયો છે તો ફરી પાછું રિટર્ન પણ મેળવી શકાય છે. અને મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય નહીં. આ ક્યારેક એવું બને કે ભાઈ જો એક પદ ઉપરથી એને કાઢી મૂકવામાં હોય તો એને એનું મહેનતાણું મળતું નથી. પણ માની લો કે સંચાલકને પણ કંપની ખર્ચામાં જાય, મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે અને વિશ્વાસઘાત કરે, બેદરકાર કરે, પોતાનો હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો હોય તો આવું વળતર ચૂકવવામાં આવતું
નથી. એટલે એવું કહે છે કે માની લો કે કોઈ કારણસર એને બદલો લેવા કંપની સાથે અથવા તો કાંઈ પણ રાજીનામું આપે વિશ્વાસઘાતક એવા સમયે વળતર મળતું નથી. ત્યાર પછી મેનેજિંગ ડિરેક્ટરની સત્તા અને ફરજો પણ પરીક્ષામાં પૂછવામાં નહીં આવે. ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન કે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત. વેરી મોસ્ટ ટાઈમ કે તફાવત છે પરીક્ષાની દ્રષ્ટિએ. પેલું નિમણૂક. મેનેજિંગ ડિરેક્ટરની બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નિમણૂકની શરતો નક્કી કરવામાં આવે. મેનેજિંગ ડિરેક્ટરની સંચાલક મંડળમાં નિમણૂક કરવામાં આવે છે. સંચાલકોની નિમણૂક વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. એની નિમણૂકની કોઈ શરત હોતી નથી. એટલે સંચાલકોની નિમણૂક છે એ વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. એની કોઈ શરતો હોતી નથી નિમણૂકની. મેનેજિંગ ડિરેક્ટરની મુદત 5 વર્ષ માટે હોય છે. ડિરેક્ટરની ક્રમ અનુસાર દર વર્ષે નિમણૂક થવું પડે છે. આપણે કીધું કે ભાઈ 1/3 ભાગ નાખો તો સિનિયર વ્યક્તિ. આગળ પ્રશ્નમાં આપણે ભણાવેલું હતું કે ભાઈ સંચાલકો કઈ રીતના નિમણૂક થાય છે. મેનેજિંગ ડિરેક્ટર એ ડિરેક્ટરનો એક છે જે રોજબરોજનો વહીવટ સંભાળે. મેનેજિંગ ડિરેક્ટરનું કામ શું છે? પૂર્ણ સમય આખો દિવસ એને રોજબરોજનું કામ કરવું. એટલે ડિરેક્ટર એ શેરહોલ્ડરે છૂટી કાઢેલા પ્રતિનિધિ જે કંપનીનો વહીવટ કરે છે. સંચાલકોને છે માત્ર કંપનીનો વહીવટ કરવાનો છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત નથી. રોજબરોજનું કામ જાજુ ન હોય તો એવા સમયે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત નથી. ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત. મેનેજિંગ ડિરેક્ટર રોજબરોજની કામગીરી સંભાળે છે અથવા બોર્ડ ઓફ ડિરેક્ટરે નક્કી કરેલા નીતિઓનો અમલ કરે છે. મેનેજિંગ ડિરેક્ટરનું કામ એવું કે સંચાલકોએ જે નીતિ ઘડેલી છે એ નીતિનો અમલ છે એ રોજબરોજ કરવાનો છે. રોજબરોજનું કાર્ય છે મેનેજિંગ ડિરેક્ટરને કરવાનું. અને બોર્ડ ઓફ ડિરેક્ટર રોજબરોજની કામગીરી નથી સંભાળતા પરંતુ વહીવટની નીતિ કરે છે. મેનેજિંગ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયંત્રણ હેઠળ કામ કરે છે. મેનેજિંગ ડિરેક્ટરને સંચાલક મંડળ નીચે જ કામ કરવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર સ્વતંત્ર રીતના કાર્ય કરે છે. વળતરની વાત કરે છે. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક છે. એવું બની શકે કે ભાઈ પદ એને ગુમાવેલું તો એને વળતર મળે. પણ આગળ ભણાયું હોય કે વિશ્વાસઘાત કરે, દગો કરે તો એ રાજીનામું આપે તો એને વળતર મળતું નથી. ડિરેક્ટર આવો હક ધરાવતા નથી. સંખ્યા. મેનેજિંગ ડિરેક્ટર વધુ 2 કંપનીમાં કામગીરી કરી શકે છે. એક કંપનીમાં સામાન્ય એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય છે. મેનેજિંગ ડિરેક્ટર વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે છે? 2 કંપનીમાં કામ કરી શકે છે. કોઈ પણ કંપની હોય એ એક કંપનીમાં સામાન્ય મેનેજિંગ ડિરેક્ટર કેટલા હોય છે? એક જ. ડિરેક્ટર વધુ 20 સંચાલકો છે વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે છે? 20 કંપનીમાં કામ કરી શકે. અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર તો હોય જ છે. નિવૃત્તિની વાત કે મેનેજિંગ ડિરેક્ટરની 5 વર્ષ નિવૃત્ત થાય તો પુનઃ નિમણૂકને પાત્ર છે. મેનેજિંગ ડિરેક્ટર પૂર્ણ સમયે 5 વર્ષ પૂર્ણ થઈ જાય તો ફરી પાછીની નિમણૂક થઈ શકે છે. પણ કુલ ડિરેક્ટરના 2/3 ભાગના ડિરેક્ટરમાંથી 1/3 ડિરેક્ટર દર વર્ષે ક્રમમાં નિવૃત્ત થતા હોય છે. જો કે તેની પુનઃ નિયુક્તિ શક્ય છે. બંને નિયમ છે કે ડિરેક્ટર છે 2/3 ભાગના નિવૃત્ત કરવાના પણ 2/3 ભાગમાંથી ને દર વર્ષે આપણે એકને નિવૃત્ત કરવાના. અને જે નિવૃત્ત થયેલો છે એવા વ્યક્તિને પણ ફરી પાછી આપણે પુનઃ નિમણૂક કરી શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે પાછું આપણે નવું ચેપ્ટર ભણીશું. ત્યારે જય હિન્દ, જય ભારત.